આજ તો સવારમાં ફોરમાં ચાલીને જવું પડે હતું કારણ કે ગાડી હતી મારા મામાને ત્યાં. પછી મારે ત્યાંથી જ ઓફિસે જવાનું હતું. પછી તો હું પહોંચી ગયો ઓફિસ. બહાર કેટલી શાંતિ છે જુઓ, પણ અંદર જાવ એટલે શાંતિ મારી હણાઈ જાય કારણ કે કામ જ એટલું એટલે. પછી અમારા મિત્ર કે આ બધો વિડીયો લઈ લો, કેવો સરસ મજાનો છે કે જો ચીકુડી છે ને જાહેર વાવી છે ને. તો પછી આ વિડીયો એડ ટૂંકમાં લઈ લીધો. જો આ બે મારા મિત્રો. પછી આ જે માઇક છે મેં મગાવ્યું હતું એનું અનબોક્સિંગ કરી લીધું છે. જોઈ લો કેવું મસ્ત છે બોક્સનું પેકિંગ. ટૂંકમાં બોક્સ ખોલ્યું ને તો અંદરથી આ રીતનું પેકેજ હતું, જેમાં માઇક હતું, બ્લુટૂથ હતું, ઘણી એક બે વસ્તુ હતી. અને અત્યારે જે હું બોલું છું આ માઇકમાં જ રેકોર્ડ કરીને બોલું છું, એટલે તમે જોઈ શકો છો કે અવાજમાં કેટલો ડિફરન્ટ આવે છે. પછી મેં આ માઇકને ટેસ્ટિંગ માટે ટ્રાય કર્યું તો અવાજમાં ઘણો ખરો ડિફરન્ટ આવ્યો, એટલે બહુ જ સારો વોઇસ આવે છે, ક્લિયર વોઇસ આવે છે. આના માટે મેં આખો ડેડિકેટ વિડીયો ટૂંકમાં બ્લોગ બનાવેલો છે, એ હું શનિવારે મૂકી દઈશ. તમે જોઈ લેજો એટલે તમને બધા સવાલ જવાબ મળી જશે. જોઈ લો આ રોંડાનું દ્રશ્ય, સૂર્ય અસ્ત થઈ ગયા છે, સૂર્યદેવ. પછી મારે જવાનું થયું બહાર જમવા, કારણ કે અમારા સ્ટાફમાં એક મિત્ર છે, એના ભાઈના લગ્ન હતા. તો અમે નીકળી ગયા ગામડે જવા માટે. પછી જમી કાઢીને અમે નીકળી ગયા. તો વિડીયો થાય છે પૂરો સીતારામ બધાને.